વિદ્યાર્થી મિત્રો, માય સેલ્ફ હાર્દિક સર, શ્રી સારસ્વત વિદ્યાલય વાપીમાં આપ સૌનું સ્વાગત છે. મિત્રો, આપણે વાતો કરી રહ્યા છે ધોરણ 12 જે વિજ્ઞાનમાં પ્રકરણ 7 ઉદ્વિકાસ વિશે. લાસ્ટ ટાઈમ મિત્રો આપણે જીવની ઉત્પત્તિ વિશે તથા રાસાયણિક ઉદ્વિકાસ અને જૈવિક ઉદ્વિકાસ વિશે વાતો કરી હતી. જીવની ઉત્પત્તિ વિશેના કેટલાક વાદો જોયા હતા તથા પૃથ્વીના આદિ વાતાવરણ જેવા વાતાવરણનું સર્જન જે યુરી અને મિલરે કરેલા પ્રયોગ વિશે વાતો કરી હતી. હવે મિત્રો, આજે આપણે કેટલાક MCQ જોવાના છે, તો સૌ ધ્યાન આપે. પ્રશ્નને ખૂબ જ મિત્રો ધ્યાનથી વાંચવો. હવે પ્રશ્ન છે, સૂર્યમાંથી છૂટી પડી ત્યારે પૃથ્વીનું તાપમાન આશરે ખાલી જગ્યા સેલ્સિયસ હતું. કે જ્યારે પૃથ્વી જે છે મિત્રો સૂર્યમાંથી છૂટી પડી, આપણે વાત કરી હતી મિત્રો પૃથ્વીના ઉદ્ભવ વિશે, કે પૃથ્વીની ઉત્પત્તિ લગભગ 15 અબજ વર્ષ પહેલાં યુનિવર્સ જે છે, વિશ્વ જે છે એ અસ્તિત્વમાં આવ્યું અને આશરે 5 અબજ વર્ષ પૂર્વે આપણું સૂર્યમંડળ જે છે, સોલર સિસ્ટમ આખું રચાયું અને એમાંથી સૂર્યમાંથી કાળક્રમે બધા ગ્રહો છૂટા પડ્યા. બરાબર. તો મિત્રો, ત્યારે તાપમાનની જો વાત કરીએ તો તાપમાન ખૂબ વધારે હતું. અહીં ઓપ્શન છે 2 થી 3000, 3 થી 4000, 5 થી 6000 અને 6 થી 7000. તો ત્યારે મિત્રો તાપમાન જે છે આશરે કેટલું હતું? 5000 સેલ્સિયસથી 6000 અંશ સેલ્સિયસ જેટલું હતું. 5000 થી 6000. એટલે અહીં આન્સર જે આવે છે, શું આવે છે? આન્સર સી આવે છે. મિત્રો, અહીં અન્ય પ્રશ્ન પણ પૂછી શકાય. મેં તમને કીધું તેમ કે યુનિવર્સ ક્યારે અસ્તિત્વમાં આવ્યું, સૂર્યમંડળ ક્યારે સર્જાયું, આના પરથી બીજા પ્રશ્નો પણ આવી શકે છે. હવે આગળ વધીએ મિત્રો. પ્રશ્ન છે, આદિ પૃથ્વી પર મોટા પ્રમાણમાં ખાલી જગ્યા હાજર હતું. આદિ પૃથ્વી પર જે છે કોણ હાજર હતું? ઓપ્શન છે એ ઓક્સિજન, નાઇટ્રોજન, સી કાર્બન અને ડી આપેલ બધા જ. આદિ પૃથ્વીની વાત કરે છે મિત્રો, તો કોણ મોટા પ્રમાણમાં હાજર હતું? બરાબર. તો શું આવે છે? પૃથ્વીના આદિ વાતાવરણની વાત કરીએ મિત્રો, તો આપણે, તમને ખ્યાલ છે, એમાં આપણે લાસ્ટ ટાઈમ ચર્ચા કરી હતી કે આ બધા જ દ્રવ્યો હતા. આદિ પૃથ્વી મોટા જથ્થામાં હાઇડ્રોજન, નાઇટ્રોજન, કાર્બન, ઓક્સિજન ધરાવતી હતી. યાદ કરજો, એમાં હાઇડ્રોજન સૌથી વધુ સક્રિય હતો. બરાબર. અને નાઇટ્રોજન સાથે જોડાણ થઈ એમોનિયા બન્યું હતું. ઓક્સિજન સાથે જોડાઈને પાણીનો અણુ બન્યો હતો. ત્યારબાદ કાર્બન સાથે સંયોજાઈ મિથેન બનાવ્યો હતો. આવી આપણે કંઈક વાત થઈ હતી. એટલે પાણી, એમોનિયા, મિથેનના નિર્માણ વિશે વાત થઈ હતી. બરાબર છે. તો ટૂંકમાં આદિ પૃથ્વી પર મોટા જથ્થામાં શું હતું? હાઇડ્રોજન, નાઇટ્રોજન, કાર્બન, ઓક્સિજન ધરાવતી હતી. તો અહીં શું આવશે આન્સર? આપેલ બધા જ. આન્સર આવે છે આપેલ બધા જ. પ્રશ્ન છે, નીચેમાંથી કયા રસાયણો પૃથ્વી પર પ્રથમ નિર્માણ પામેલા છે? તો મિત્રો, હમણાં આપણે જોયું કે આદિ પૃથ્વી પર મોટા પ્રમાણમાં કોણ હાજર હતું? ઓક્સિજન, નાઇટ્રોજન, કાર્બન હાજર હતા. બરાબર છે. ત્યારબાદ કેવી રીતે બીજા તત્વો નિર્માણ પામ્યા? તો આપણે જોયું કે હાઇડ્રોજન વધુ સક્રિય હતો, નાઇટ્રોજન સાથે જોડાઈને એમોનિયા બન્યો, ઓક્સિજન સાથે જોડાઈ પાણીનો અણુ બન્યો, કાર્બન સાથે જોડાઈ એ મિથેન બનાવ્યો હાઇડ્રોજને. કોણ વધારે સક્રિય હતું? હાઇડ્રોજન.
તો એ પણ એક પ્રશ્ન આવી શકે કે હાઇડ્રોજન વધુ સક્રિય હતો. તો અહીં જે છે પ્રથમ નિર્માણ પામેલ, તો અહીં પાણી, મિથેન, અમોનિયા આપેલ તમામ આવશે આન્સર. આ બધા જ પ્રથમ નિર્માણ પામેલા ઘટકો હતા. હવે પ્રશ્ન છે, પૃથ્વીના કેન્દ્રમાં સૌપ્રથમ કયું તત્વ ગોઠવાયું? પૃથ્વીના કેન્દ્રની વાત કરે છે મિત્રો, તો ઓપ્શન્સ છે આયન, ઓક્સિજન, હિલિયમ, સલ્ફર. કયું તત્વ ગોઠવાયું? તો પૃથ્વીના કેન્દ્રમાં મિત્રો આયન જે છે, આયન, નિકલ જે છે જેવી ધાતુએ પૃથ્વીના કેન્દ્રમાં સ્થાન લીધું. ક્યાં સ્થાન લીધું? આયન, નિકલ વગેરે એણે પૃથ્વીના કેન્દ્રમાં સ્થાન લીધું. જ્યારે હિલિયમ છે, ઓક્સિજન છે, નાઇટ્રોજન છે, કાર્બન છે, હાઇડ્રોજન, આ બધાએ ક્યાં લીધું? આ વાતાવરણમાં સ્થાન લીધું. વાતાવરણમાં. તો બે પ્રશ્ન મિત્રો આવી શકે અહીંથી. યાદ રાખજો, પૃથ્વીના કેન્દ્રમાં કયું તત્વ સૌપ્રથમ ગોઠવાયું એવો પ્રશ્ન છે. સૌપ્રથમ કયું તત્વ ગોઠવાયું? તો એ આયન આવશે. સૌપ્રથમ છે, અગત્યનો શબ્દ છે. તમને વારંવાર કીધું છે કે અગત્યના શબ્દ પર હાઇલાઇટ કરવું. સૌપ્રથમ આયન ગોઠવાયું છે. અને પ્રશ્ન એના પરથી અન્ય પ્રશ્ન આવી શકે પૃથ્વીના વાતાવરણમાં, તો એ પણ એક યાદ રાખજો. આગળ વધીએ. નીચેમાંથી કયો સિદ્ધાંત એફ રેડ્ડીએ રજૂ કર્યો? પ્રશ્ન છે, નીચેમાંથી કયો સિદ્ધાંત એફ રેડ્ડીએ રજૂ કર્યો હતો? ઉલ્કાપાષાણવાદ, જીવજનનવાદ, અજીવજનનવાદ કે આપેલ એક પણ નહીં? તો મિત્રો વિવિધ વાદોને યાદ કરો તો એફ રેડ્ડીની વાત યાદ આવે છે કે એમણે જીવજનનવાદ યાદ કરજો મિત્રો. એમણે જીવજનનવાદ વિશે કંઈક વાત કરી હતી. એમાં 17મી સદીમાં એફ રેડ્ડીએ સિદ્ધાંત રજૂ કર્યો જીવજનનવાદ, અને એમના મત મુજબ જે જીવન જે છે પૂર્વ અસ્તિત્વ ધરાવતા જીવોમાંથી પ્રજનન દ્વારા નવા જીવોનો ઉદ્ભવ થયો. પૂર્વે અસ્તિત્વ ધરાવતા જીવોમાંથી નવા જીવોનો ઉદ્ભવ થયો, એવું કોનું કેવું હતું? એફ રેડ્ડીનું. તો 17મી સદીની વાત છે, એટલે એમના વાદને યાદ રાખજો. શું છે? જીવજનનવાદ. વાદ સ્વીકૃત હોય કે અસ્વીકૃત, પરંતુ મિત્રો પ્રશ્ન આવી શકે છે, એટલે જે તે વાદ અને એનું જે સ્ટેટમેન્ટ છે એ તમારે યાદ રાખવાનું રહેશે. આગળ વધીએ છીએ. પ્રશ્ન છે, કયા અણુને જીવન રચવા માટે મહત્વના મહાઅણુ ગણાય છે? મહત્વના મહાઅણુ. તો ઓપ્શન્સ છે મિથેન, એમોનિયા, એમિનો એસિડ અને ન્યુક્લિયોપ્રોટીન. તો મિત્રો અહીં તમે જાણો છો કે ન્યુક્લિક એસિડ અને પ્રોટીન, એટલે જે ન્યુક્લિયોપ્રોટીન જે છે એ જીવન રચવા માટે ખૂબ જ મહત્વના અણુ ગણાય છે. એટલે આન્સર શું આવે છે? ડી, ન્યુક્લિયોપ્રોટીન. હવે પ્રશ્ન છે, નાના અણુમાંથી મોટા અણુઓ બનવાની ઘટનાને શું કહે છે? નાના અણુમાંથી મોટા અણુઓ બનવાની જે ઘટના છે એને શું કહે છે? બરાબર. તો મિત્રો આપણે મહાઅણુઓના નિર્માણ વિશે વાત કરી હતી, યાદ કરજો. તો એમાં મહાઅણુ એટલે પહેલાં તો સૂક્ષ્મ અણુનું નિર્માણ. સૂક્ષ્મ અણુ, બરાબર. ત્યારબાદ મહાઅણુનું નિર્માણ. તો મહાઅણુના નિર્માણ, સૂક્ષ્મ અણુઓ જે છે મિત્રો એ વિવિધ રીતે જોડાણો રચ્યા અને મોટા અણુ બનવા માંડ્યા, જેને મહાઅણુ કીધા. જેમાં લિપિડ, પ્રોટીન, પોલિસેકેરાઇડ, ન્યુક્લિક એસિડ, ન્યુક્લિયોપ્રોટીન્સ વગેરેના બનેલા હતા. બરાબર. એટલે જે આ નાના અણુઓનું મોટા અણુમાં જે સંયોજન પામવાની જે ઘટના, જે પ્રક્રિયા, એને આપણે શું કહીએ છીએ? પોલિમરાઇઝેશન. આપણે એને ગુજરાતીમાં બહુલીકરણ કહીએ છીએ.
તો આપણે અહીંયા જે પ્રશ્ન છે એમાં ઓપ્શન્સ જોઈ લઈએ. વિખંડન, બહુલીકરણ, સંયોજીકરણ અને આપેલ તમામ. તો અહીં શું આવશે? આ જે મોટા અણુ બનવાની જે ઘટના છે એને શું કહેવાય? બહુલીકરણ, પોલિમરાઇઝેશન તરીકે ઓળખાય છે. બરાબર છે? તો યાદ રાખશો. આગળ વધીએ. પ્રશ્ન છે, પૃથ્વીના આદિ વાતાવરણ જેવું વાતાવરણ સર્જવાનો પ્રયોગ પ્રયોગશાળામાં ખાલી જગ્યાએ કર્યો. પૃથ્વીના આદિ વાતાવરણ જેવું વાતાવરણ સર્જવાનો. એટલે આપણે યાદ કરજો મિત્રો, ઓપ્શન્સ છે અહીં હેકલ, મિલર, એફ રેડ્ડી, હર્બર્ટ. તો આપણે પ્રયોગને યાદ કરીએ. યુરી અને મિલરના જે આપણે ચર્ચા કરી હતી એના પરથી ઘણા બધા પ્રશ્નો આવી શકે. બરાબર? તો તમને ખ્યાલ છે કે યુરી અને મિલરે લગભગ 1953માં યુરી અને તેના વિદ્યાર્થી મિલરે પ્રયોગ દ્વારા પૃથ્વીના આદિ વાતાવરણ જેવું વાતાવરણ બનાવવાનો પ્રયત્ન કર્યો હતો પ્રયોગશાળાની અંદર. તો અને એમણે જે ત્યારના જેવી જ આદિ પૃથ્વી જેવી જ સ્થિતિનું નિર્માણ કર્યું હતું અને પાણીને ઉકાળીને વરાળ ઉત્પન્ન કરી હતી. એના પરથી પણ ઘણા બધા પ્રશ્નો મિત્રો આવી શકે, યાદ કરજો. એમાં એમણે રિએક્શન ચેમ્બરમાં કયા ઘટકો શું લીધું હતું, યાદ કરજો. એમાં પાણી છે, મિથેન છે, અમોનિયા છે, હાઇડ્રોજન વગેરે. અંદર વીજ ચમકારા કરાવવા માટે ઇલેક્ટ્રોડ્સ રાખ્યા હતા. તો એમનો જે આખી રચના છે આખા પ્રયોગની, તો એને યાદ રાખશો. તો એ કોણ હતા? યુરી અને મિલર. એટલે જે અહીં આન્સર શું આવે છે? પૃથ્વીના આદિ વાતાવરણ જેવું વાતાવરણ સર્જવાનો પ્રયોગ પ્રયોગશાળામાં કોણે કર્યો હતો? મિલરે કર્યો હતો. આગળ વધીએ છીએ. પ્રશ્ન છે, કોએર્ઝવેટ્સ ખાલી જગ્યા ધરાવે છે. કોએર્ઝવેટ્સ મિત્રો યાદ કરજો, આપણે લાસ્ટ ટાઈમ જ્યારે જૈવિક ઉદ્વિકાસ વિશે વાત કરી હતી ત્યારે કોએર્ઝવેટ્સ અને માઇક્રોસ્ફિયર્સ નામની રચના એવી કંઈક વાત આવી હતી. તો એમાં ઓપેરીને કંઈક વાત કરી હતી. શું કીધું હતું કોએર્ઝવેટ્સ વિશે? ઓપેરીને કીધું હતું કે પોલિસેકેરાઇડ અને મોટા પ્રોટીનને, મહાપ્રોટીનને યોગ્ય રીતે મેળવવામાં આવે તો કોએર્ઝવેટ્સ બને છે. બરાબર છે? અને એમણે કીધું હતું કે મહાઅણુનું નિર્માણ પામ્યા બાદ દરિયામાં જમાવ અને અવક્ષેપન થયું, જેના પરિણામે સુવ્યવસ્થિત રચના અસ્તિત્વમાં આવી હતી. બરાબર? અને એ સ્વતંત્ર સ્વરૂપો છે જે દરિયાના પાણીમાં મિશ્ર થતા નથી અને તેના વિવિધ પ્રમાણમાં પ્રોટીન્સ, ન્યુક્લિયો પ્રોટીન્સ અને અન્ય કાર્બનિક અને અકાર્બનિક અણુઓ ધરાવે છે. બરાબર? તો આવું કોણે? ઓપેરીને દર્શાવ્યું હતું કે જે પોલિસેકેરાઇડ અને મોટા પ્રમાણમાં પાણીને મોટા પ્રોટીનને યોગ્ય પ્રમાણમાં મેળવવામાં આવે તો કોએર્ઝવેટ્સ બને છે. બરાબર છે? તો અહીં આન્સર શું આવે છે? કોએર્ઝવેટ્સ જે છે, કોએર્ઝવેટ્સ શું ધરાવે છે? શું ધરાવે છે? તો પ્રોટીન, ન્યુક્લિયો પ્રોટીન બંને આન્સર આવે છે. બરાબર? એ અને બી બંને, એટલે આન્સર આવે છે અહીં એ અને બી બંને. આગળ પ્રશ્ન છે, નીચેમાંથી કયો વાદ અવકાશી કણોમાં માને છે? મિત્રો તમે જોઈ શકો છો કે બધા વાદ જે છે જીવની ઉત્પત્તિ વિશેના, એના પરથી ઘણા બધા પ્રશ્નો આવી રહ્યા છે. ઓપ્શન છે વિશિષ્ટ સર્જનવાદ, જીવજનનવાદ, અજીવજનનવાદ. આપેલ એક પણ નહીં. તો વિશિષ્ટ સર્જનવાદને યાદ કરજો. કે એમાં શું કીધું હતું કે પેલા જે ફાધર સુદરેસ જે હતા એણે કીધું હતું કે પ્રકૃતિના બધા જ ઘટકો 6 દિવસમાં સર્જાયા છે. કેટલા દિવસમાં? 6 દિવસમાં બધા ઘટકો સર્જાયા છે એવું કીધું હતું. અને પરંતુ એના આ વાદના કોઈ પુરાવા નથી. એટલે કોણે કહ્યું હતું? એના પરથી પ્રશ્ન આવે. વિશિષ્ટ સર્જનવાદમાં ફાધર સુદરેસનું નામ યાદ રાખજો અને એમનું સ્ટેટમેન્ટ. પરંતુ ભલે એને એ વાદ જે છે અસ્વીકૃત હોય તો પ્રશ્ન આવી શકે. ત્યારબાદ જીવજનનવાદ. તો જીવજનનવાદમાં તો હમણાં જોયું આપણે કે એમાં
એફ રેડ્ડીએ રજૂ કરેલો 17મી સદીમાં. અને પૂર્વે અસ્તિત્વ ધરાવતા જીવોમાંથી એ પ્રજનન દ્વારા નવા જીવો ઉત્પન્ન થાય છે. પ્રશ્ન થાય ને કે પૂર્વે અસ્તિત્વ ધરાવતો જીવ કયો? બરાબર ને, આપણે તો પ્રથમ જીવની વાત ચાલે છે. ત્યારબાદ અજીવ જનનવાદ. તો અજીવ જનનવાદ, તો એમાં જીવનું નિર્માણ અજૈવ પદાર્થમાંથી થયું છે. બરાબર. તો અને એમણે શું કીધું હતું કે માંસમાંથી માખીઓ બનીને ત્યારબાદ કાદવમાંથી બધા ઘટકો નીકળ્યા અને જુદા જુદા ઘટકો જે છે છાણમાંથી કીડા બને, આવું બધી વાતો કંઈક આવી હતી આ વાદ મુજબ. તો અહીં અવકાશી કણોમાં એક પણ વાદની વાત કંઈક આવતી નથી. તો અવકાશી કણો જે છે, કોસ્મોસ થિયરીની વાત કરીએ તો એમાં ઉલ્કાપાષણવાદ જે છે મિત્રો, એની વાત આવે. જે વાદ અહીં આપ્યો જ નથી, એટલે અહીં શું આવશે? આપેલ એક પણ નહીં. અવકાશી કણોમાં માનનારો વાદ કયો છે? અહીં આન્સર શું આવે છે? આપેલ એક પણ નહીં. કારણ કે ઉલ્કાપાષણવાદ શું કહે છે કે પૃથ્વી ઉપર જીવો માટે જે જરૂરી અવકાશી કણો અન્ય ગ્રહો પરથી આવ્યા અને ત્યારબાદ અનુકૂળ સ્થિતિ પ્રાપ્ત થતાં તે ત્યાં સજીવો વિકસ્યા, એવું કહે છે. ત્યારબાદ આગળ વધીએ છીએ મિત્રો. પ્રશ્ન છે, પૂર્વ કોષો ખાલી જગ્યા હતા. પૂર્વ કોષોની વાત કરીએ તો એ કેવા હતા? અજારક, વિષમપોષી, એ અને બી બંને, કે જારક? મિત્રો યાદ કરજો, આપણે મહાઅણુનું નિર્માણ જોયું, ત્યારબાદ ન્યુક્લિક એસિડના નિર્માણ, જૈવિક ઉદ્વિકાસ જોયો, એમાં પૂર્વકોષો, આદિકોષો વિશે વાત કરી હતી કે પૂર્વકોષો કેવા છે? ગોળાકાર હતા અને એની ફરતે બેવડા પડનું આવરણ ધરાવતા હતા. બરાબર. પૂર્વકોષો કેવા હતા? બેવડા પડનું આવરણ ધરાવતા હતા અને એ દ્વિભાજન દર્શાવતા હતા. દ્વિભાજન એટલે એકમાંથી બે થઈ શકે. અને તેઓ અજારક હતા, ખાસ યાદ રાખજો. તો અજારક હતા, અહીં ઓપ્શન છે અજારક હતા. સાથે વિષમપોષીની વાત કરે છે અને જારકની વાત નથી આવતી, કારણ કે ઓક્સિજનનો અભાવ હતો, મુક્ત ઓક્સિજનનો. એટલે પૂર્વકોષોની જો વાત આવે તો અજારક અને વિષમપોષી બંને લઈ શકાય અહીં. તો આન્સર શું આવે છે અહીં? એ અને બી બંને, એટલે આન્સર સી આવશે. પૂર્વકોષો અજારક અને વિષમપોષી હતા. તો હવે આગળ વધીએ. પ્રશ્ન છે, ખાલી જગ્યાએ આપત્તિવાદ રજૂ કર્યો. ખાલી જગ્યાએ આપત્તિવાદ રજૂ કર્યો. તો મિત્રો યાદ કરજો, એમાં કુવિયરનું નામ આવતું હતું. કુવિયર અને એઓ માનતા હતા કે સૃષ્ટિનું સર્જન જે છે એ સમયાંતરે આવતી આપત્તિ અથવા તો આકસ્મિક પરિક્રમણનું પરિણામ છે. એવું કોણે કહ્યું હતું? કુવિયરે. કે પૃથ્વીનું સર્જન, સૃષ્ટિનું સર્જન જે છે સમયાંતરે આવતી આકસ્મિક પરિક્રમણનું, એટલે જે આકસ્મિક જે ફેરફાર આવે છે એનું પરિણામ છે, એવું આપત્તિવાદની અંદર એમણે કહ્યું હતું. તો ઓપ્શન શું છે અહીં? હેકલ, હર્બર્ટ, એફ રેડ્ડી અને કુવિયર. તો આપત્તિવાદ કોણે રજૂ કર્યો? અહીં સ્પષ્ટ થાય છે એ કુવિયરે રજૂ કર્યો હતો. ત્યારબાદ મિત્રો પ્રશ્ન છે, ખાલી જગ્યા એ નુપૂરક અને સંધિપાદને જોડતી કડી છે. મિત્રો આ જે જોડતી કડી જે છે એનો અભ્યાસ ઉદ્વિકાસને સ્ટડી કરવા માટે, ઉદ્વિકાસના અભ્યાસ માટે ખૂબ જ હેલ્પફુલ થશે. બરાબર છે. કારણ કે જોડતી કડીની અંદર જે કંઈક સજીવ આવે છે એ બે નજીકના સમુદાયોને જોડતું હોય છે, બે નજીકના સમુદાયોના લક્ષણ ધરાવતું હોય છે. બંનેના લક્ષણ હોય છે, બે નજીકના સમુદાયને સાંકળતું હોય છે, કનેક્ટિંગ લિંક્સ એને કહે છે. તો જે અહીં પ્રશ્ન છે તેની વાત કરીએ. ખાલી જગ્યા એનું પૂરક અને સંધિપાદને જોડતી કડી છે. ઓપ્શન છે પેરીપેટસ, આર્કીઓપ્ટેરિક્સ, બાલાનોગ્લોસસ ને લંગફિશ. તો મિત્રો નુપૂરક ને સંધિપાદને, તો એમાં જે પેરીપેટસ છે એના લક્ષણોને જો જોઈએ તો પેરીપેટસ નુપૂરક અને સંધિપાદ
બંને સમુદાયના લક્ષણો ધરાવે છે. બંને સમુદાયના, બરાબર. એટલે તમે કહી શકો છો કે આ પેરીપેટસ જે છે એ નુપૂરક અને સંધિપાદને જોડતી કડી છે. એની પાસે કેટલાક લક્ષણો જે છે નુપૂરક જેવા છે અને કેટલાક સંધિપાદ સમુદાયના છે. તો યાદ રાખશો મિત્રો. ઉલટો પ્રશ્ન પણ આવી શકે કે નીચેમાંથી પેરીપેટસ કોની સાથે, કયા સમુદાયને સાંકળે છે, એવો પણ પ્રશ્ન આવી શકે છે. તો આન્સર છે પેરીપેટસ. હવે આગળ વધીએ. ત્યારબાદ પ્રશ્ન છે સરીસૃપ અને વિહગને જોડતી કડી છે. સરીસૃપ અને વિહગ. સરીસૃપ એટલે કે પેટે સરકીને ચાલનારા, બરાબર છે, સાપ, ગરોળી વગેરે. અને વિહગ એટલે કે પક્ષીઓ. વિહગ એટલે શું આવે છે? પક્ષીઓ. એને સાંકળે છે, એને જોડતી કડીની વાત આવે છે. તો ફરીથી ઓપ્શન છે પેરીપેટસ, આર્કીઓપ્ટેરિક્સ, બાલાનોગ્લોસસ અને લંગફિશ. તો મિત્રો તરત જ અહીં ધ્યાન જાય છે, જાણીતું નામ છે કે આર્કીઓપ્ટેરિક્સ જે છે, આર્કીઓપ્ટેરિક્સ એ સરીસૃપ અને વિહગ બંનેને જોડે છે. આર્કીઓપ્ટેરિક્સ એના લક્ષણો જે છે એ સરીસૃપ અને વિહગ બંનેના લક્ષણો એમાં જોવા મળશે. ત્યારબાદ આગળ વધીએ મિત્રો. પ્રશ્ન છે અપૃષ્ઠવંશી અને મેરુદંડીને જોડતી કડી કઈ છે? ઓપ્શન્સ છે પેરીપેટસ, આર્કીઓપ્ટેરિક્સ, બાલાનોગ્લોસસ, લંગફિશ. તો મિત્રો અપૃષ્ઠવંશી અને મેરુદંડીની જો વાત કરીએ, અપૃષ્ઠવંશી અને મેરુદંડી એટલે તરત જ તો શું આવશે એમાં? જે બાલાનોગ્લોસસ જે છે એ આ બંનેને જોડવાનું કાર્ય કરે છે. તો આ જોડતી કડી પરથી ઘણા બધા પ્રશ્નો મિત્રો આવી શકે છે. અન્ય ઉદાહરણોમાં આપણે ફુફ્ફુસ મત્સ્યની વાત કરીએ તો તે મત્સ્ય અને ઉભયજીવીને જોડતી કડી છે મિત્રો. હા, તો ફુફ્ફુસ મત્સ્ય જે છે, મત્સ્યની જેમ એના શરીર પર ત્વચા પર ભીંગડા છે, ઝાલર છે વગેરે ધરાવે, મીનપક્ષો ધરાવે અને સાથે ફેફસાની પણ હાજરી ધરાવે છે. એટલે યાદ રાખજો, જે ફુફ્ફુસ મત્સ્ય છે એ કોને જોડે છે? મત્સ્ય અને ઉભયજીવીને જોડે છે. તો આવા ઘણા બધા પ્રશ્નો આવી શકે જોડતી કડી સંબંધિત. બીજું ઉદાહરણ સામી મેરુદંડીને યાદ કરજો મિત્રો. આપણે વાત કરી હતી પ્રાણી સૃષ્ટિમાં કે સામી મેરુદંડી જે છે એ અમેરુદંડી અને મેરુદંડીને જોડે છે. કોને જોડે છે? અમેરુદંડી અને મેરુદંડીને જોડે છે. એને જોડતી કડી છે, બરાબર છે. ટૂંકમાં બે નજીકના સમુદાયોના લક્ષણો, એ બંને લક્ષણો ધરાવતા હોય છે, એને આપણે જોડતી કડી કહીએ છીએ. અને આ ઉદ્વિકાસને સમજવા માટે ખૂબ જ સરસ મજાના એ પુરાવા કહી શકાય છે.